જાતના ઢીંગા જાડી આવું છું એટલે મને માર્યો હુલ્યો હતે વાત તો આવડ પેલા હું ઓલો મનસુખ તોલો છે ને હા આપણને ઉતરી ગયેલા ખમણો તો ખબર દીધા હા એનો વારો પાડવાનો છે આજે એનો વારો પાડવાનો છે તો એ બાપા તેદી જાડા થઈ ગયા તા ક્યાં જાવું એમ થઈ ગયું તું પાણી ખૂટી ગયું તું ખબર ને તારા ઘરે તો એની હળી કરાય હું તો હરીની ક્યાં વાત કરો છો હું બેઠો તો કરી એવડો મોટો આ ઢીંગો આવ્યો પાછો ઢીંગો તો અતે તું હળી કરી દે ને મારે કઈ એને આવું નહીં જનલ બાત વધાવ ઉપર હા બેઠા હા બેઠા એમને દીકરાઓ હા બેઠા બેઠા હા બા નેવરી બજાર બેહો ઓયું ઈ કામ કરે છે એને ડિસ્ટર્બ ન કરતો નકર માર્યા વગર રીમી કે ઈ તને કામ ની કા તું વાત કરો છો આ ઢીંગો મારે ને તો જ બક્કે ના ઢીંગો આ તો કુંભાર વાળાનો નો મારીએ કે સરિયાત માર હાલ આમ કરવાના ને 5 સમોસાની સરિયાત તું એને મારી જ ન કે આ 5 ને તમે દાદા ખબર દો હાલ મારી યાર ખાલી ઢીંગા બોલ તું મનસુખ ને મારવા જાય અને મનસુખ તને મારશે તો મને આડી નો કે તેરા કહું તો કરે આ તો કુંભાર વાળો ઢીંગો અને મારે તો હું કે તો 10 સમોસા ખવરાવના હા બસ લે હા તો જા તમ મરદ તું ફાડ્યું થઈ જા આ તો ઢીંગો બક્કે તો તેઓ આ તો કુંભાર નું પાણી હા ઈ તો હમણાં ખબર પડશે ક્યાંનું પાણી છે એમ દવાખાને ભેગું જવું પડશે ઓલો મનસુખ મારી તોડી નાખવાનો છે આ ઢીંગાને ભૂરાભાઈ છે નહીં અને આને બહુ કોઈની હળી કરાય નહીં પણ આ હખડું બે છે નહીં મને રાવ દઈને ગોવા હુંડલો ભલે આપી દો રસિયા રૂપા રંગ રેલિયો એ રેલિયો કેવો મગજ વાળો એલા કઈ બજારે હોય જો સીધો ગોબા ઉપાડીને ગુમત થઈ જશે સામે આવે એટલે એની મનસુખ હવાર લગી ગોતે ને તો એનો લડે વાહ ઢીંગા વાહ તારા મગજ ને તો પણ મેં હાથ વળી ગયો હું હિસા પકડીને મારું ખોટી આજે ખાને ના પાણીઓ સામે આવી તો અત્યાર સુધીમાં આવી રીતના કોઈ મારા ગોબા નથી ઉપાડ્યા ઓરિયા છે કોઈ એ મનસુખ વડકામાં દો વડકામાં મરદ નું ફાડ્યું હોય તો હામી સાચી આવી ને ગોબા તો ઉપાડે આમ સીધો ગોબા ઉપાડીને ગુમત થઈ જશે અત્યાર સુધીમાં કોઈ આવી રીતના મારા ગોબા નથી ઉપાડ્યા મૂકું નહીં હામે મરદ નું ફાડ્યું હોય તો હાનો એ લે 60 રૂપિયા કાઢી જો કઈ નો છે એલા બુદ્ધિ વગર ના મને સમોસાની અંડાડી 10 સમોસાની તોલા ખમતાય ના જો એમ પચાય એલા એ આ મનસુખ તો બધે શેરીઓમાં બજારોમાં ગોતવા મીડ્યો ક્યાંક મને અહીંયા ભાળી રહે ને તો લેવા દેવો વગરનો મારો ગોબો ઉપર ને ઈ તોલો આઈનો ઉપડે ભાગવા દે મરદ ના દીકરા હોય ને મરદ ના દીકરા તો હાની સાચે ઊભું રહેવાય એમ મારીને તરત દોડીને ભાગી ન જવાય એ ઝાડો પર ચડી ગયો દેખો ઉતર સાના માના આવી રીતના કોઈના ગોબા ન ઉપાડાય હવે મારે બિચારાને આમાં હું સમજવું એ જનકો આનો યાર બસ કોઈ ના કોઈ ના એટલા એ જે મને માર્યો હોય એને હું 500 રૂપિયા રોકડા વાપરવા આપું આમો એ ભાઈ
આ ભૂત ના ખાતો નહીં ના હે સંતો પૂરા ભાઈ કે છો અમારા ગામમાં ભૂત પાછી ગયો ને મનસુખ આ તો ઢીંગો ભાવનગરનો કુંભાર વાળા ગમે એને ભગાડે જોઈને સંતો એ વાળા ભાઈ હું તમને વાત જ મારું તડખાના બરનાડી બોલાવતા બરનાડી આ ધીમું હલાય તમે તો નાખોરા ફોડશો અમારે ફોડાવશો ભૂત ભાળી ગયો ભાગે છે એ તમે ભાળી ગયા ક્યાં તમે ક્યાં ભાળી ગયા હો ભૂત આપણા ગામમાં કઈ ભૂત થાય છે થાય ક્યાં થાય અરે જો અત્યારે હા ઓલો નાનભાઈ નો પ્લોટ ની એને સામે ખાલી જગ્યા પડી ગ્રાઉન્ડ હા એ ગ્રાઉન્ડ માં ભૂત છું કેટલા વાગ્યા બરાબર હાડા બાર થાય એટલે આ બહુ ક્રિયા મેં વાત સાંભળેલી હાડા બાર ભૂત થાય એટલે અમે જિંદગી કાઢ નાખી ગામમાં કોઈ દી અમને ભૂત ન થયું અને તને ભૂત થયું સોગડિયા ફેર થાય ને શું કર્યું ભૂતે અરે ભૂતે માર્યો મને હે માર્યો ભૂતે અરે માઈન બેસીને આવ્યો મારો હું લે પણ ભૂત મારે કોઈ દી ભૂત ન મારે ભૂત ખાલી બીવરાવે મારે ને ઈ જીવતા હોય ઈ મારે હું મારું કે નહીં તને જો આ માર્યું કહેવાય ભૂત કોઈ દી આમ મારે ભૂત ન થાય કામ કરતો કરી જા વાલમભાઈ મેં એવી વાત સાંભળેલી છે ભૂત છે ને ભૂત ને આપણે બીડી નો પાય હોય ને તો આપણને પસાડિયા ખવરાઈને મારી નાખે પણ મારા ભાઈ હતા તે ભૂત ને વળે બસી ગયો હું અને ધોડી નીકળી ગયો ઓળખું મારું ત્યાં પડી રહ્યો ક્યાં પડ્યું ત્યાં ભૂત થતું ને હે મારું ઓળખું મારા ભલામણ મકાન માં ગાર કરું કે થાપ કરું છું તો ઓળખું લેવા ગયો આનંદભાઈ ઘરે ઓળખું પડ્યું ને મૂકી લઈ આવો આ તો હું કરું બસો આટલું તો ગમે કરે ભૂત ને યારે બધું ભરાય હાલ હાલ ઉતાર હાલ ક્યાં કોકના ઓળખા મૂકી વી આવો છો એ વાલમ 600 રૂપિયા ઓળખું છે આનંદભાઈ નું 5 તારીખ માં આપણ તો તમે મોર આલો હાલ હાલ હા આવા નવા દીકરા લે ક્યાં ભૂત છે આયા ભૂત કોઈ દી ન થાય તો પડ્યું તારું ઓળખું પડ્યું પણ આમ નહોતું પડ્યું વાલમભાઈ રામ પડ્યું કામ પડ્યું આમાં શું છે પણ મારું ઓળખું ઊંધું પડ્યું અને સીધું કેમ થઈ ગયું એને આછા થઈ ગયું તો થઈ ગયું ને તું એમ કે ભૂતે કર્યું એમ આ તો અહીંયા બીજું કોણ કરે તો માથેથી આવ્યો આ તને કઈ રીતના મારતો છું ભૂત હું આમ ઓળખું લઈને જાઉં ને વાલમભાઈ હા તે મારું બેટું વાહેથી યોગ દાબે ઓળ ગાંઠીને તમને કહો અંધારા લાવી દે એવું તાણે પછી તું ઓળખું કેમ મૂકતો છો પછી હું ઓળખું આમ હેઠા મૂકું ને ત્યાં કોઈ વયસની ગાયબ થઈ ગયેલું દેખાય મને પણ ઊંધું મૂકતો શકશી તું ઓળખું ઊંધું જ મૂકતો હોઉં એટલે જ કવા સીધું થઈ ગયું તું ઊંધું ઓળખો મૂકતો એમાં કોઈ હંતાઈ ગયું હોય તો તને મારીને એમ કેમ હંતા જો હું તમને શું કહું જો હા જો આમ પકડ્યું મેં હા હવે આ જો અમારી હોટી આ પકડો આ ખોટી તું રાખતો છો હા તમે એક મને મારો હું તો બે નાખું લે ને આમ કર્યું હવામાં એક હંતાઈ જાય એને હંતાઈ ગયો તું બાર ગોચા કરી તો શું થાય ગોચા કરે કે નહીં પછી તને એમ થાય ભૂત થયું એ હાથું હે હા હમાય જાય એમાં માણા પણ ભૂત આટલું બધું તાણી નહોતું માર્યું તમે અત્યારે વધારે તાણી માર્યું આ તો હોય નાનું એવું કોઈક ઝીંગા જેવું એમાં હમાય જાય એ હાસું તમારો તારા આખા ગામ અરે વેર છે તું જ્યાં સપકે છે ને બધા તારા ગોબા ઉપાડે આ તો કોઈ દેખાતું નહોતું એ આમાં હંતાઈ જાય ઢીંગો એ હાસું ઢીંગો ને સંતુરી બધા ઓછા ઓટલે બેઠા હોય જ્યારે નવરા હોય ને ત્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા મગજ હાલે ને એ બધા આવા જ હાલે આપણે સૌથી પેલા ઓછા ઓટલો આટો મારવી હા જો ઢીંગો સંતુ કેશુ ભૂરાભાઈ ત્યાં બેઠા હોય અને નેથી સટક્યો હોય ને આવા જ પેલા નાખી હા એ હાસું હાલે હાલો હાલો હે હોટી લઈ લો કોની છે હા હું આમથી લઈ આવ્યો છું દાદાની કોકની પડી છે ઈ બરબરી હા આ ઓળખું લઈ લો કે ઈ ભલન પડ્યું હાલે લે ઓળખામ પૂરીને મારો એને હે હાલે હાલો હવે સમોસા મંગાવો 10 વાળો ખાएगा એટલે
એલા ઢીંગા રાવ દે ને બરોબર પૈસા નથી મારી પાસે શેના સમોસા મંગાવો અચ્છા ભાઈ રાવ દે ને એ તો બારનો જવાનું હોય ઉય બાપા ઓય ઓલા મનસુખ ના ગોબા ઉપાડે ને તેમ તારા ગોબા ઉપાડ લેસ સમોસા મંગાવ એલા પૈસા નથી એમ કહું ઢીંગા સમોસા બાપા રાવ દે ને તારા પગ પડું બસ રાવ દે મારે નો જવાનું હોય ઓય બાપા એલા મને હુલા મારા ભાઈ દેખો રે દેખો ખાસો ઓય બાપા વાલમભાઈ વાલમભાઈ આવો આને ઓળખે હે વાલમભાઈ ઓળખો આઈને તો લાવો ક્યાં આ મૂકો વાલમભાઈ આ મૂકો ઉપર આ ઉપર મૂકો હે દેખો ઉભો થાવ ઓળખો લેવરે ભાઈ હા લેવરો ભલાની એમ કેવા કલાન ગળે આમ ગઈ તો મારી પાસે ઓલા બૈરા કેમ રોટલો ઘડવા હતું લોટ મહળે લોટ બાંધે એની જેમ આને બાંધી દેવો એ બાપા હસુ વાલમભાઈ હે હસુ એ હું તો ઓય બાપા હું તો એલા ના મંગો શરત મારી તે બોલ તને મારવા હાટુ લે તો હસુ લેતા મારી યાર શરત મારી કે હું મનસુખ ને માર્યા વગર નો મેં એમ છે કમાઈ ગયો વાલમભાઈ આ તો હે એમ નહીં તો તને શરમ ન લાગી મનસુખ તોલાના ધોળા દિહાળે તે ગોબા ઉપાડ્યા એલા તે માર્યો ને નાના વાલમભાઈ હા મેં ગોબા નથી ઉપાડ્યા એ મનસુખ હું નતો તું નતો તો એમની ન્યા હતું કોણ તો મને કોઈ દેખાતું જ નતું ન્યા એમાં તો ખબર હોય તો ઓળખામાં કોણ હતું મને તો ખબર હોય બહુ અવાજ આવે બહુ હે? આમાં તો બહુ અવાજ આવે ગુમ ગુમ થાય અરે વાત કરો માં વાલમભાઈ હજી તો એને ગળિયો વાળીને મારી પર લોટ બાંધે એમ હે ને તરત તો બહુ મજા આવશે એમને સંતુ આની આપણે દયા આવે પણ આ ધંધા દેવો હોય કોક મારે આવે હા પણ એને જ છે ભાઈ એને કીધું જે થઈ મને પૂછો ને ભાઈ હે હા આ તો ઈ તો નહીં. આ તો આ તો હું શું કહું વાલમભાઈ હા હું આને તો ભૂરાભાઈ છે કેશુ છે આવડો આ છે તની નહીં તમારે કેવું હોય જ નહીં પણ આને તો મેં કરે મૂળાન ભાવમાં ના ગણ્યો આવો મારા ગોબા પડી ગયો એમ હા તો લે સીધા. તું આની ગણતો હતી હવે મારે તારા ખોબા ઉપાડી ગયો હા એમ લાંબા ટાંકે જો વાલમભાઈ હા હમણાં જો હું ગોબા પાડું હા હજી હા વાલમભાઈ કે તો નતું. હે માને મરી જા હેલા હે? મરી જા હે તો વાલમભાઈ ખમણી નાખો કોણ ને